જય દશામાં અષાઢ વદ અમાસ દિવાહાના દિવસથી આ વ્રત લેવાય. સવારે નાહી ધોઈને પાટલા ઉપર દશામાનું સ્થાપન કરવું, વાર્તા સાંભળવી, 10 દિવસ નકરોડા ઉપવાસ કરવા અથવા એક ટાણું કરવું. 11મા દિવસે માટીની કે ચાંદીની સાંઢળી બનાવી બ્રાહ્મણને દાનમાં દેવી અથવા જળમાં પધરાવી. આ વ્રત 5 વર્ષ સુધી કરવું. પછી એનું ઉજવણું કરવું, સુપાત્ર બ્રાહ્મણને દાન કરવું. દિવાહાનો દિવસ આવ્યો. બધી બહેનો દશામાનું વ્રત કરે. બીજા દિવસે શ્રાવણ મહિનો શરૂ થાય. અજવાળિયું પખવાડિયું આવે. વ્રત કરનાર બહેનો નદીએ નાહવા જાય. નદીના કાંઠા ઉપર રાજાનો મહેલ હતો. બધી બહેનોને નહાતી જોઈ રાણીએ દાસીને કહ્યું, જાને જોઈને પૂછી આવ, શાના વ્રત કરે છે? દાસી આવીને પૂછ્યું, બહેનો તમે બધા શાના વ્રત કરો છો? બહેનો કહે, દશામાનું વ્રત કરીએ છીએ. એ વ્રત કેવી રીતે થાય? બહેનોએ કહ્યું, સૂતરના તાતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી, દોરાને કંકુ દેવું, ઉપવાસ કરવા અને યથાશક્તિ દાન કરવું. દાસી આવીને રાણીને વાત કરી. રાણી વ્રત લેવા વિચાર્યું. રાતે રાજા આવ્યા ત્યારે રાણીએ કહ્યું કે હું દશામાનું વ્રત કરું છું. રાજાએ કહ્યું, એ વ્રત કરવાથી શો લાભ થાય? રાણીએ કહ્યું, નિર્ધનને ધન મળે, ફળ મળે, સુખ મળે, શાંતિ મળે, પુત્ર પરિવાર વધે. રાજા અહંકારી હતો. એને કહ્યું, મારે ધનની ખામી નથી, રાજપાટ સુખ સાહેબી બધું છે. રાજાના આવા વચનોથી રાણી રીસાયા. ખાધા પીધા વગર સૂઈ ગયા. રાત્રે દશામાં આવ્યા અને આખાય રાજ્યમાં ફરી વળ્યા. સવાર થયો. રાજ્યમાં અવ્યવસ્થા ઊભી થઈ ગઈ. અંધાધૂંધી થવા લાગી. રાજ ભંડારમાંથી પૈસો ચાલ્યો ગયો. કોઠાર જોવા જાય તો ખાલી ખમ, અન્નનો એક દાણો ન મળે. ગામની પ્રજા રાજા પાસે આવીને કહેવા લાગી, રાજા રાણી તમે પહેરે લુગડે બહાર નીકળી જાઓ, તમારા રાજ્યની ખરાબ દશા બેસશે. રાજા રાણી તેમજ 2 કુંવર પહેરે લુગડે ચાલી નીકળ્યા. ગામને પાદર ફૂલવાડીમાં જઈ બેઠા તો ફૂલવાડી બળીને ભસ્મ થઈ ગઈ. રાણી કહે, આપણી કઠણ દશા બેઠી છે, આપણે અહીં રહેવામાં સાર નથી. રાજની પ્રજા દુઃખી થશે, એ કરતા આપણે ચાલ્યા જઈએ. રાજા અને રાણી આગળ ચાલ્યા. રસ્તામાં કુંવરો ભૂખ્યા થયા. થોડી વારે રાણીની સહેલીનું ઘર આવ્યું. રાણી કહે, બેન બટકું રોટલો આપો. ક્યાં રાડ ભિખારણ, રોટલો કેવો ને કેવી વાત, મારા રાજ્યમાં ભીખ માંગતા શરમ નથી આવતી? એમ કઈ બહેનપણીને ધુતકારી. હો. રાજા ને રાણી આગળ ચાલ્યા. કુંવરને તરસ લાગી. એટલામાં એક વાવ આવી. રાણી કુંવરને લઈને પાણી પીવડાવવા વાવમાં ઉતર્યા. ત્યાં તો બંને કુંવરોને દશામાએ વાવમાં ખેંચી લીધા. હા. રાણી રોતી કકડતી રાજા પાસે આવીને કલ્પાત કરતી કહ્યું, બંને દીકરા વાવમાં પડી ગયા. રાજાએ કહ્યું, કલ્પાત કરશો નહીં રાણી, જેના હતા ને તેને લઈ લીધા. ત્યાંથી રાજા અને રાણી આગળ ચાલ્યા. માર્ગમાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજા કહે, બહેનને મળ્યા વગર કેમ જવાય? એક પખાલી સાથે સંદેશો મોકલ્યો કે તમારા ભાઈને બોજાઈ મળવા આવ્યા છે. બહેને કહ્યું કે મારા ભાઈ અને બોજાઈ આમ ઘોડા કે પાલખી વગર આવે નહીં. પણ સમજુ બેને મનમાં વિચાર્યું કે ભાઈની કઠણ દશા હોય તો જ આવ્યા હોય. એમ વિચારી બહેને સુખડી બનાવી
અને સાવ સોનાનું સાંકળું લઈ માટલીમાં ઘાલી મોકલ્યું. પણ જ્યારે રાજા માટલી ખોલી ત્યારે સુખડી કોલસા થઈ ગઈ અને સાંકળું સાફ થઈ ગયો. રાજાએ વિચાર્યું કે માજણી બેન મને મારી નાખવા રાજી ન હોય, એને તો ખાવાની વસ્તુ મોકલી હશે, પણ આ તો દશામાનો ખેલ જણાય છે. રાજાએ માટલી ભોયમાં ભંડારી અને આગળ ચાલ્યા. માર્ગમાં મોટી નદી આવી. નદીના પટમાં ચીબડાના વાડા હતા. રાણીએ કહ્યું કે એ ભાઈ, એ ખેડૂત, અમને બહુ ભૂખ લાગી છે, એક ચીબડું આપો ને. ખેડૂતે ચીબડું આપ્યું. પણ દિવસ આથમી ગયો હતો અને સૂર્યાસ્ત પછી ખાવું નહીં એવું રાજાનું નિયમ હતું. તેથી ચીબડું પડખે મૂકીને હોઈ ગયા. એવામાં રાજ્યના રાજાનો કુંવર રિસાઈને છાનો માણો મોસાળ નાસી ગયો હતો. તેથી રાજાના સૈનિકો કુંવરને શોધવા નીકળેલા અને ફરતા ફરતા એમ કહેવાય કે રાજા રાણી જ્યાં સૂતા હતા ત્યાં આવી ચડ્યા. પેલું ચીબડું અચાનક કુંવરનું માથું થઈ ગયું. પેલા સૈનિકોએ જોયું. સૈનિકોએ રાજા રાણીને મારી પકડી લીધા અને પોતાના રાજા પાસે લઈ ગયા. પેલા રાજાએ તેમને કેદમાં પૂર્યા. રાજા અને રાણીને જુદી જુદી ઓરડીમાં પૂર્યા છે. રાજા તો વિચાર કરે છે કે 12 મહિનાથી કઠણ દશાના ફળ હું ભોગવી રહ્યો છું. એ દશામાંના જ ખેલ છે. રાણી ઓરડીમાં એકલી રોતી બેઠી છે. તેને વિચાર્યું કે રાજાએ તો દશામાનું અપમાન કર્યું છે, તેથી તો આ બધા દુઃખ પડે છે. 12 મહિના પૂરા થયા. દિવાહાનો દિવસ આવ્યો. શ્રાવણ મહિનો આવ્યો. રાણીએ દશામાનું વ્રત લીધું. દશામાના નકરોડા ઉપવાસ કર્યા. 11મા દિવસે એક ભલા સૈનિકને રાણીએ કહ્યું કે ભાઈ, દશામાને મારે રીઝવવા છે. મેં એનું વ્રત કર્યું છે, તું મને મદદ ન કરે? દશામાં તારું પણ સારું કરશે. 10 મુઠ્ઠી ઘઉં, લચકો માટી અને ગોળનું દડબું આપ. સૈનિકે ઘઉં, ગોળ અને માટી લાવી આપ્યા. રાણીએ કંસાર રાંધ્યો, માટીની સાંઢળી બનાવી, દશામાની સ્તુતિ કરી કગરવા લાગી. હે દશામાં, અમે પામર જીવ, અમારી ઉપર દયા કરો માં, એમ કહી માની મનોમન ભક્તિ કરી. પછી પતિને જમાડ્યા અને પોતે પારણા કર્યા. રાતે સાંઢળીને ઘરમાં રાખી સવારે પેલા ભલા સૈનિકને આપી અને જળમાં પધરાવા કહ્યું. સૈનિકે નદીમાં જઈ સાંઢળીને જળમાં પધરાવી છે. એ રાતે એ ગામના રાજાને સપનામાં દશામાં આવ્યા અને કહ્યું કે તારો કુંવર રિસાઈને મોસાળ નાસી ગયો છે ને, તે વગર વાંકે રાજા અને રાણીને જેલમાં પૂર્યા છે, તેમને છોડી મૂક. સવારમાં તારો કુંવર મોસાળથી ઘરે આવશે. તું મારી વાત નહીં માને તો એના જેવી બુરી હાલત તારી પણ થશે. સવાર થતા રાજકુંવર ઘરે આવ્યો. રાજાએ પેલું કુંવરનું માથું જોયું તો બીજું તાજું ચીબડું સ્વપ્ન સાચું પડ્યું. તેને રાજાને જેલમાંથી છોડી મૂકવા હુકમ કર્યો. રાજા અને રાણીને સારા કપડાં પહેરાવી રજા આપતા ગામનો રાજા કહે, તમો મારા ગુનામાં નથી, પણ કોઈ દેવના કોપે તમારી આ દશા થઈ છે. આમ કહી વિદાય દીધી છે. રાજા અને રાણી સમજ્યા કે હવે દશા વળતી લાગે છે, માટે ચાલો પાછા વળીએ. રાજા અને રાણી બેનને ગામ આવ્યા. રાજાએ વિચાર્યું કે માજણી બેન મારવામાં રાજી ન હોય. માટલી કાઢી આપણે જોતા જઈએ. ખોદીને માટલી કાઢી અને જુએ તો ખાવા જેવી સુખડી અને સાવ સોનાનું સાંકળું દીઠા. માટલી લઈને રાજા અને રાણી આગળ ચાલ્યા. વચમાં વાવ આવી. દશામાએ વિચાર્યું રાજાના બંને દીકરાને લીધા છે
તો હું એને પાછા આપી દઉં. ગરડા ડોશીનું રૂપ લીધું હા, અને છોકરાઓને આંગળીએ વળગાડ્યા અને હાલવા માંડ્યા. જેવા રાજા ને રાણી ત્યાંથી જાતા હતા, દશામાએ બૂમ પાડી, હા એ ભાઈ ઉભા રહો, આ બંને રાજાના કુંવર જેવા છોકરા અહીંયા કંઈક ભૂલા પડ્યા છે, તો તેમને ગામમાં લેતા જાઓ. રાજા અને રાણીએ પોતાના છોકરાઓને ઓળખ્યા અને બેઉ રાજકુમારને રાણીએ હેતથી ઉપાડી લીધા. હા, એટલે દશામાએ અસલ સ્વરૂપ ધર્યું. દિવ્ય સ્વરૂપ જોઈ રાજા અને રાણી પગમાં પડી ગયા. પ્રસન્ન થઈ દશામાએ કૃપા કરી. દશામાએ કહ્યું કે હે રાજા, અહંકાર છોડી દેજો, આજથી તમારી દશા વળશે. તમે ઘરે જાઓ, તમારું તમને પાછું મળશે. ઘેર જઈ મારા વ્રતનો મહિમા વધારજો. જે કોઈ મારું વ્રત કરશે તેને મારી કૃપાથી સુખ અને સંતોષ મળશે. એટલામાં દશામાની કૃપાથી એક રથ થઈ ગયો. રથ આપી માતાજીએ કહ્યું, હે રાજા, આ રથમાં બેસી તમારા રાજ્યમાં જાઓ, તમારી કીર્તિ હવેથી વધશે. એટલું કહી દશામાં અદૃશ્ય થઈ ગયા. રથમાં બેસી રાજા રાણી કુંવરોને લઈને આગળ ચાલ્યા. માર્ગમાં બહેનપણીનું ગામ આવ્યું, જેને જાકારો દીધો હતો. તે બહેનપણી સામે ચાલીને રાણીને ભેટી પડી અને કહેવા લાગી, ઓહ બેન, ઘણા દિવસે આવ્યા, આજ તો તમને નહીં જવા દઉં. રાજાએ કહ્યું, બેન, મારી દશા કઠણ હતી ત્યારે તમે તો કટકો રોટલોય નતો દીધો, અને આજ તમે રાત રોકાવાની વાત કરો છો, પણ હવે અમે રોકાઈશું નહીં. એટલું કહી રાજા ને રાણી ચાલી નીકળ્યા. પોતાના ગામની ફૂલવાડીમાં આવ્યા એટલે સુકાયેલી ફૂલવાડી લીલી બની ગઈ. ગામમાં સમાચાર મોકલ્યા કે રાજા અને રાણી દુઃખ વેઠીને આવ્યા છે. ગામના લોકો વાસ્તે ગાસ્તે સામયું લઈને આવ્યા. રાજા રાણીને વધાવાને મહેલમાં લઈ ગયા. આખા રાજ્યની દશા વળતી થઈ. સૂર્યના તેજ પેઠે રાજાની કીર્તિ વધવા લાગી. પ્રજાના આનંદનો પાર ન રહ્યો. રાજા રાણીએ દશામાના વ્રતનો મહિમા વધાર્યો, તેથી રાજ્યમાં કીર્તિ વધી, સુખ વધ્યા. 5 વર્ષ પૂરા થયા એટલે રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. રૂપાની સાંઢણી કરી બ્રાહ્મણને દાનમાં દીધી. દશામાને પૂજા નૈવેદ્ય ધર્યું. ગામ આખાને જમાડ્યું અને પુણ્ય દાન કર્યા. રાણીએ રાજ્યની રીત પ્રમાણે ઉજવણું કર્યું. તેથી રાજ્યમાં પણ દશામાની કૃપા ઉતરી. જય દશામા. જેવી રાજા રાણીની દશાવળી તેવી સૌની વળજો. દશામાની કૃપા થાય ને બાપ, એનો તો જીવનનો બેડો પાર થઈ જાય છે. જય દશામા, જય દશામા, જય દશામા.